સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે આ જગત આટલું વ્યવસ્થિત કોણ ચલાવે છે? ઈશ્વર નામની કોઈ દેવી શક્તિ છે, કર્મ સત્તા છે, કે બધું આડું અવળું જેમ તેમ રેન્ડમ આભાધાડ ચાલી રહ્યું છે? એક બેદે નિયમ એ જ જગતનો પ્રવર્તક છે. મોક્ષમાળાના શિક્ષાપટ 101નું આ પહેલું વાક્ય છે. સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્ય લખ્યા તેમાંનું આ પહેલું વાક્ય છે. બધું વ્યવસ્થિત છે, જેમ તેમ કંઈ છે જ નહીં. વચનામૃત 21 પહેલું જ વાક્ય છે કે આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ વિયોગ, સુખ દુઃખ, ખેદ આનંદ, અનરાગ અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કાર્યને લઈને રહ્યા છે. નિયમ એટલે એમ જ હોય, એમ જ થાય, એમ જ સંભવે. સૂર્ય પૂર્વમાં સવારે ઉગે અને પશ્ચિમમાં સાંજે આથમે, એમાં ફેરફાર થાય નહીં. આ કાયમી ધોરણે આ લાગુ પડે એમ છે. સત એટલે હોવું તે, અસત એટલે ન હોય તે ન જ હોય. વસ્તુનો મૂળ સ્વભાવ તે ફરે નહીં. આ નિયમ ઉપર તો આ વિશ્વ કે બ્રહ્માંડ ટકી રહ્યું છે, નભી રહ્યું છે. મૂળ દ્રવ્યનું રૂપાંતર થાય, જાત્યંતર થાય નહીં. આખું જગત પરિવર્તનશીલ છે, પણ માત્ર બાહ્ય રૂપ બદલે છે. મૂળ દ્રવ્યનો નાશ કે મૂળ દ્રવ્યની ઉત્પત્તિ થાય નહીં. જો નાશ થતો હતો તો આજ સુધીમાં જગત શૂન્ય થઈ ગયું હોત. ગીતાના બીજા અધ્યાયમાં કહ્યું છે કે ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. અસત વસ્તુનું અસ્તિત્વ નથી અને સતનો નાશ નથી. સતનો ત્રણેય કાળમાં અભાવ નથી. પરમ કુવરદેવે આ જ મર્મ સરળ રીતે સમજાવ્યું કે હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ, પર્યાય બદલ્યા કરે. ચાણક્ય નીતિનું વાક્ય છે કે સત્યેન ધાર્યતે પૃથ્વી, સત્યેન તપતે રવિ, સત્યેન વાતી વાયુશ્ચ, સર્વ સત્ય પ્રતિષ્ઠિતમ. જીવ કે જળ બન્યા હોય તો સૌ પ્રથમ જીવ કે જળ આવે ક્યાંથી, લાવે ક્યાંથી, કોણ લાવે? લાવનારને વળી કોણ લાવે? મૂળ ઘટકો, પ્રાથમિક વસ્તુઓ, મટીરિયલ આવે ક્યાંથી, લાવે ક્યાંથી? સ્વયંભૂ જેવું પણ કંઈ નથી, એવું સંભવે જ નહીં. હતું, છે અને હશે. બધું જ મૂળ દ્રવ્ય રૂપે અનાદિ છે. આગલો છેડો નથી, પાછલો કે આગામી છેડો પણ નથી. પર્યાયનો માત્ર નાશ થાય. તદ્દન પ્રલય એટલે કે કેવળ નાશ પણ ન જ સંભવે. એમ વચનામૃત 530માં પરમ કુવરદેવે ગાંધીજીને અને આપણને સર્વેને સમજ આપી છે. જગતનું અધિષ્ઠાન પણ આ જ છે, જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં રહી અને જેમાં લય પામી તે. જૈનેતરમાં ભગવત, હરિ કે સર્વાત્મા, જગત કરતા કે બ્રહ્મા રૂપકથી માનતા ગૂંચ ઉકલે એમ છે. ઉત્પાદને બ્રહ્માનું નામ આપ્યું, રૂપકથી કહ્યું કે વિષ્ણુ પાલન કરે અને અમુક કાળ તે પર્યાય ટકે. અને ધ્રુવ દ્રવ્યતાના ગુણ, મૂળ દ્રવ્યનો જે કાયમ રહેવાનો ગુણ છે તે. પર્યાયનો નાશ, રૂપકથી મહેશ સંહાર કરે કે નાશ કરે તે પર્યાયનો, મૂળ દ્રવ્યનો નહીં. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ. અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જીનવર એમ. એક અક્ષરમાં સૃષ્ટિના સંચલનનો નિયમ છે આ પદાર્થ વિજ્ઞાન. ઓમ ત્રિપદી, ઉત્પાદ, વ્યય અને ધ્રુવ સૃષ્ટિના હેતુરૂપ આ ત્રણ ગુણો છે. રૂપકથી સમજાવવા માટે બ્રહ્મા એટલે અજન્મા અ, વિષ્ણુ ઉ, મહેશ મ, ઔમ આ વર્ણવ્યા છે. અત્યારની પ્રાથમિક ભૂમિકામાં સિદ્ધાંતની જંજાળમાં નહીં પડતા ઉપદેશ તરીકે આનો લાભ લેવા વચનામૃત 530માં કુવરદેવે ગાંધીજીને બોધ્યું. ઉપદેશ બોધ પરિણમે 5 ઇન્દ્રિયના વિષયો કાબૂમાં આવે, મન સ્થિર થાય, પછી કશાય જીતાય અને ત્યારબાદ આગળ ઉપર ઓછી મહેનતે સહેજે સહેજે સિદ્ધાંત બોધ પણ સમજાઈ જાય. જોકે પર્યાય માત્ર સમયવર્તી જ છે. સૂક્ષ્મ ભેદ સામાન્ય દ્રષ્ટિમાં સામાન્ય મનુષ્યને જણાય પણ નહીં. માત્ર મોટા મોટા પરિવર્તન જણાય, પણ જગતના બાહ્ય રૂપમાં ફેરફાર તો થયા જ કરે છે. જૈનમાં કર્મનો સિદ્ધાંત, જળ અને ચૈતન્યનો સંયોગ અનાદિ અનંત કયો છે. વ્યક્તિગત ધોરણે જો પુરુષાર્થ કરે છૂટી શકે, પણ સંસાર અપેક્ષાએ આ સંસાર કાયમ રહેવાનો છે.
દ્રવ્ય રૂપે ચેતન અને જળ કાયમ ટકી રહે તેવા તત્વ છે. નાશ કંઈ થાય નહીં. પંચ મહાભૂતમાંથી બનેલ શરીર આયુષ્ય પૂરું થાય કે ફરી પંચ મહાભૂતમાં ભળી જાય. આત્મા કરેલા કર્મ ભોગવવા બીજી ગતિમાં જાય અને ત્યાં ફરી શરીર બને. જીવનો શરીર એ તો અશાશ્વત વાસ છે. પાણીનો બરફ, બરફનું પાણી, પાણીની વરાળ, વરાળના વાદળા અને વાદળા વરસાદ તરીકે વરસે ફરી પાણરૂપે ધરતી પર આવી પહોંચે. નરસિંહ મહેતા કહે છે તેમ ઘાટ ગળ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. અને મહામા ઉપાધ્યાય યશોજી મહારાજ કહે છે કે સોનું તો વીણશે નહીં, માત્ર ઘાટ ઘણામણ જાય. મૂળ દ્રવ્ય એનું એ જ, માત્ર ઘાટ ધર્યો અલગ અલગ દંડક. કર્મ લઈને દંડ મળ્યો અને જીવ અલગ અલગ ગતિમાં કર્મ અનુસારે જઈ પડે. સોનાની વીંટી, સોનાનો ચેન, સોનાની બંગડી, સોનાનું બ્રેસલેટ કરે, મૂળમાં તો સોનું છે. જીવ કર્મ પ્રમાણે જાય. ગાય બળદ, ભેંસ મનુષ્ય કે દેવ બને. અમુક કાળ તે સ્થિતિમાં પસાર કરે અને વળી રૂપ બદલે. કોઈ મરે નહીં, કોઈ જન્મે નહીં. બાહ્ય રૂપ જૂના નાશ થાય અને નવા નવા ઊભા થાય. મૂળમાં જીવ તો તેનો તે જ અનાદિનો છે, અનંતકાળ રહેવાનો છે. જીવ કોઈ બનાવ્યો નથી, તેથી તેનો નાશ પણ થાય નહીં. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. તે જ રીતે ન જાયતે મ્રિયતે વા કદાચિત. આખો લોક પેટી પેક છે અને આ જ નિયમ એ જગતનો પ્રવર્તક છે. ચેતન વિભાવમાં રાખતા કર્મ બંધાયો, સ્વભાવમાં રહે તો બંધાય નહીં. વિભાવમાં ગયો, લક્ષ્મણ રેખા ઓળંગી કે દુનિયા ઊભી કરી. આ જીવ જ, આ મન જ કરતા છે અને મન જ ભોગતા પણ છે. બ્રહ્મબિંદુ ઉપનિષદમાં કહે છે તેમ મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ એવું. ઝેરને કોઈને મારવા છે એવો ઉપયોગ નથી, અમૃતને કોઈને જીવાડવા છે એવું નથી. કર્મ સ્વભાવે પરિણમે અને ફળ મળે. દિવાલમાં ઘણા વખતથી તિરાડો પડી ગઈ છે. દિવાલ જર્જરિત છે, પડવાની જ છે. જે મરવાનો હોય તે ત્યાં જઈને ઊભો રહે. ભૌતિકના નિયમ પ્રમાણે દિવાલ તો પડવાની જ હતી, પણ જીવને કર્મના પ્રવાહો ત્યાં ખેંચી જવાના. બુદ્ધિ કર્મ અનુસારીણી. શુભ કર્મનું શુભ ફળ, અશુભ કર્મનું અશુભ ફળ. ન કરે તો ન ફળ, તેમ નિવૃત્તિ સફળતા. માટે મોક્ષ સુજાણ આ પણ નિયમ જ છે. આપી કરતા ભોગતા, આપી દૂર કરાય. છૂટવાના કામીને કોઈ બાંધે નહીં અને બંધાવાના કામીને કોઈ છોડે નહીં. આ નિયમ જ જીવને જો સમજ પડે તો મોક્ષે જવામાં કામ આવે, અને ન સમજ પડે તો સંસાર પરિભ્રમણ ચાલુ રહે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.